વડોદરા જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રના નેતાઓની આંતરિક ખેંચતાણ જાહેર થઈ છે। સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિની નવી પરંપરાને કારણે કેટલાક સંસ્થામાં પોતાનો અમરપટ્ટો સમજી બેઠેલા સહકારી આગેવાનો સત્તા છોડવી પડે છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી વિવાદોમાં ઘેરાયેલી રહેલી છે। સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા સામે પણ કેટલાક આગેવાનોએ વાંધો રજૂ કરીને હાલના પ્રમુખ પ્રવીણ પટેલની બે વિભાગની દાવેદારી સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। જો કે રૂપાંતરિત કરતી મંડળીના વિભાગમાંથી પ્રવીણ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। સહકારી સંઘના ચૂંટાયેલા 16 સભ્યો પૈકી 14 સભ્યો ભાજપ પ્રેરિત પેનલના હોવાનું સામે આવ્યું છે। જ્યારે પ્રવીણ પટેલને ફરી એકવાર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ બનાવવાની હિલચાલને લઈને ભાજપના જિલ્લાના નેતાઓમાં સુપર રોષ જોવા મળ્યો છે। વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાને સંકલિત કરતા વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપપ્રમુખ માટે બંને જિલ્લાના ધારાસભ્યો સાથે સંકલન કરવામાં ન આવ્યું હોવાની પણ ફાયદાનો ઉઠવા પામ્યા છે। જ્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થઈ હોવા છતાં ચૂંટણી અધિકારીએ વહીવટી કારણોસર ચૂંટણી પ્રક્રિયાને મુલતવી કરી હતી। આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે પૂછતા તેઓએ ભાજપની આંતરિક લડાઈના ઢાકપીછોડા કરીને સમગ્ર પ્રક્રિયા વહીવટી કારણોસર મુલતવી રહી હોવાનું જણાવ્યું હતું। સામાન્ય ચૂંટણી યોજાઈ ગયાના 1 મહિનામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની હશે ત્યારે પૂરતો સમય હોવા છતાં જૂની ટર્મ પૂરી થયા પહેલા ચૂંટણી જાહેર કરી હોવાથી ચૂંટણી મુલતવી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું। જ્યારે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના થઈ રહેલી પ્રક્રિયા અંગે પૂછતા તેઓએ આ અંગે કોઈ ફરિયાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે તેઓને મળી નથી તેમ જણાવ્યું હતું। વડોદરા જિલ્લા સહકારી સંઘ આજે પ્રમુખ ઉપપ્રમુખ માનદ મંત્રી અને સહમંત્રીની 12 વાગે ચૂંટણી હતી, પણ ચૂંટણી અધિકારી શ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખેલ છે। હવે પછી ફરી તારીખ આપશે ત્યારે આ ચૂંટણીની પ્રક્રિયા થશે। કોઈ બીજું સ્પેસિફિક નથી, વહીવટી કારણોસર પત્રમાં લખેલ છે। મેન્ડેટ પ્રક્રિયા એવું કશું હોતું નથી, પણ એ તો ડિપેન્ડ પાર્ટીને જે કરવું હોય એ છે। અધિકારીના કામની વ્યસ્તતાને કારણે ચૂંટણી અધિકારીએ આ ચૂંટણી રદ કરી છે, રદ એટલે મુલતવી રાખી છે। આવનાર સમયમાં 10 તારીખે હજુ તો એમનું વર્ષ પૂરું થાય છે, 5 વર્ષ 10 થશે એ પહેલા ચૂંટણી એમના ટાઈમે કરશે અને ફરી ચૂંટણી લેશે। હજુ 1 મહિનો થયો જ નથી ને આમ તો નિયમ પ્રમાણે એવું છે કે જે અગાઉ ચૂંટણી થઈ હોય 5 વર્ષ પહેલા એ 5 વર્ષથી જ્યારે પ્રમુખ કેન્ડિડેટ જે દિવસે બેઠા હોય એ 10 બેઠા હતા એ પહેલા ચૂંટણી પૂરી કરવી પડે ને ચૂંટણી પૂરી કરશે બધા ચૂંટણી જિલ્લાના પ્રમુખ તરીકે મારી જવાબદારી મારા પ્રભારી શ્રીઓને જાણ કરવાની છે। મેં જાણ કરી હતી આ પાર્ટીની એવી ચર્ચાઓ ચાલે છે એ ધારાસભ્યની જગ્યાએ છે, અમે સંગઠન અમારી રીતે અમે જાણ કરવાની રીતે અમે જાણ કરી દીધી। કોઈ મેન્ડેટ આવ્યો નથી, આવ્યો તો જિલ્લા પ્રમુખ તરીકે મને ખબર જ હોય કોઈ મેન્ડેટ આવ્યો નથી અને આવશે તો અમારે લઈ જવાની અમારી ફરજ છે। તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા મુદ્દાઓ હશે, છતાં પણ અમે સંગઠનના લોકો છે અને અમે જે જાણ કરવાની એ જાણ કરી દઈએ અને પાર્ટી જે કંઈક અમને આદેશ આપશે એ પ્રમાણે અમારે કરવાનું। પ્રાથમિક સભ્ય આજની તારીખે કોઈ છે જ નહીં। પ્રાથમિક સભ્યો આજથી ચાલુ થવા એટલે એમના 3 તારીખથી ચાલુ થયા છે અને થશે। કોંગ્રેસ પ્રેરિત કોઈ છે જ નહીં। કોંગ્રેસ પ્રેરિત ફક્ત ને ફક્ત 2 જ સભ્યો છે, બાકીના બધા જ સભ્યો ભાજપ પ્રતિ છે। પોતે પ્રવીણભાઈ બી ભાજપના છે, મારી 2012ની ચૂંટણીમાં પ્રચારમાં આવેલા છે, 2017ની ચૂંટણીમાં મારા પ્રચારમાં હતા અને હમણાં પાદરા વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રવીણભાઈ ધારાસભ્ય જોડે જ હતા।